જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું SIR 2025 ગુજરાત. તો શું છે SIR પ્રક્રિયા? તો તેના વિશે A to Z માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, SIR ગુજરાત તો કે ગુજરાત સહિત દેશના કુલ 12 રાજ્યોમાં મતદારોના વેરિફિકેશન માટે SIR એટલે કે સિસ્ટમેટિક આઇડેન્ટિફિકેશન ઓફ રેસિડન્ટ્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ગુજરાતના 5 કરોડથી વધુ મતદારોના ડેટાને અપડેટ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને ફોર્મની વહેંચણી કરશે અને મતદાર યાદી અપડેટ કરવા માટે જરૂરી વિગતો એકત્રિત કરશે. મતદારોએ ફોટા સહિત કુલ 20 પ્રકારની માહિતી પ્રદાન કરવાની રહેશે. જો કોઈ મતદારનું નામ જૂની યાદીમાં ન હોય તો તેના માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે. તો ઘરે આવતા BLOને કઈ વિગતો આપવી? તમારા ઘરે જે BLO આવશે તો તેમને કઈ વિગતો આપવી? તો જ્યારે બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO, ટૂંકમાં એને BLO તરીકે ઓળખવામાં આવે, તો તમારા ઘરે આવશે ત્યારે ઘરમાં હાજર દરેક મતદારના નામનું એક ફોર્મ આપવામાં આવશે. આ SIR ફોર્મ એક પાનાનું હશે અને તે મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત થયેલો હશે. ફોર્મનો પ્રથમ ભાગ આંશિક રીતે ભરેલો હશે, જ્યારે બાકીની વિગતો મતદારે પોતે ભરવાની રહેશે. પ્રથમ ખાનામાં મતદારનું નામ હશે, EPIC નંબર અને સરનામું. આ 3 વિગતો પ્રિન્ટેડ એટલે કે છાપેલી હશે. તેની બાજુમાં મત વિસ્તારની વિગતો પણ ફોર્મમાં છપાયેલી જશે, જે મતદારે ભરવાની રહેતી નથી. ત્રીજા ખાનામાં QR કોડ અને ચોથા ખાનામાં મતદારનો જે જૂનો ફોટો પ્રિન્ટ કરેલો જોવા મળશે, જે અગાઉની મતદાર યાદીમાંથી લેવામાં આવ્યો હશે. સૌથી જે જમણી તરફનું ખાનું ખાલી રાખવામાં આવ્યું છે, જ્યાં મતદારે પોતાનો તાજેતરનો કલર ફોટો ચોંટાડવાનો રહેશે. આથી જ્યારે BLO કામગીરી માટે આવે ત્યારે ઘરમાં હાજર તમામ મતદારોએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવો અનિવાર્ય છે. બીજા વિભાગમાં 9 વિગતો ભરવાની હોય છે. ફોર્મના બીજા ભાગમાં કુલ 9 વિગતોની માંગ કરવામાં આવી છે. આમાંથી કેટલીક માહિતી વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ છે, એટલે કે જો લાગુ પડતી હોય તો જ ભરવાની રહેશે. જેમાં વાત કરીશું કે કઈ તો કે જન્મ તારીખ. તો મતદારે તેની જન્મ તારીખ, દિવસ, મહિનો અને વર્ષના ફોર્મેટમાં, દાખલા તરીકે 1 જાન્યુઆરી 2002 હોય તો 01/0/002 લખવાની રહેશે. એટલે કે જે તમારે 1 જાન્યુઆરી 2002, તો આ રીતે ફોર્મેટમાં તમારે લખવાનું છે. આધાર નંબર તો કે આ માહિતી વૈકલ્પિક છે અને ફરજિયાત ભરવાની નથી. આધાર નંબર વૈકલ્પિક છે, તમારે ફરજિયાત આપવાનો નથી. મોબાઈલ નંબર તો આ જે મોબાઈલ નંબર છે ફરજિયાત તમારે આપવાનું રહેશે. એના પછી વાત કરીશું પિતા વાલીનું નામ. આ માહિતી પણ ફરજિયાત લખવાની છે. પિતા વાલીનો EPIC નંબર એટલે કે જો ઉપલબ્ધ હોય તો જ લખો, નહીં તો ચિંતા કરવાની જરૂર નથી. એના પછી માતાનું નામ, તો મતદારે માતાનું નામ લખવાનું રહેશે. પછી માતાનો EPIC નંબર, જો EPIC નંબર ન હોય તો તે ખાનું છોડી દેવું. જીવનસાથીની વિગતો, છેલ્લા 2 ખાનામાં જીવનસાથી પતિ કે પત્નીની વિગતો લાગુ પડતી હોય તો એ ભરવાની રહેશે. એના પછી નવા લિસ્ટમાં નામ રાખવા માટેનો નિર્ણાયક તબક્કો. ફોર્મનો ત્રીજો ભાગ સૌથી વધુ કાળજીપૂર્વક ભરવો જરૂરી છે, કારણ કે આ માહિતીથી નક્કી થશે કે જે તે મતદારનું નામ નવા લિસ્ટમાં રહેશે કે નહીં. BLO આ મામલે સ્પષ્ટતા કરશે કે તમારું નામ છેલ્લા SIRમાં હતું કે નહીં. ઓપ્શન 1, જો નામ છેલ્લા SIRમાં હોય તો જો મતદારનું નામ છેલ્લા SIRમાં મતદાર યાદીમાં હોય તો ડાબી તરફના ભાગમાં માહિતી લખવાની રહેશે. આમાં મતદારનું નામ, EPIC નંબર લખ્યા પછી જે તે સમયે તમારે જે સંબંધીનું નામ મતદાર યાદીમાં હતું, જેમ કે માતા, પિતા, પતિ, તેમની વિગતો ભરવાની રહેશે. આ વિગતોનું
તેમનું નામ, તેમના સાથેનો સંબંધ, જિલ્લો અને રાજ્યનું નામ તેમજ છેલ્લે વિધાનસભા મત વિસ્તાર લખવાનો રહેશે અને અંતિમ 3 ખાનામાં વિધાનસભા વિસ્તારનો નંબર, ભાગ નંબર અને ક્રમ લખવો પડશે. હવે ઓપ્શન 2માં જો નામ છેલ્લા એસઆઈઆરમાં ન હોય તો જે લોકોનું નામ ગયા વખતના એસઆઈઆરમાં ન હતું તો તેમણે જમણી બાજુનું ખાનું ભરવાનું રહેશે. આમાં તમારું નામ, તમારા ઘર પરિવારના જે વ્યક્તિઓનું નામ છેલ્લા એસઆઈઆરમાં હતું તેની વિગતો, તેની સાથેનો સંબંધ, જિલ્લો, રાજ્ય અને તેનું નામ જે તે વિધાનસભા વિસ્તારમાં હોય તે લખવું. છેલ્લા 3 ખાનામાં વિધાન વિસ્તારનો નંબર, ભાગ નંબર અને ક્રમ લખવાનો રહેશે. આ બાબતે ક્યાં પણ અટકો તો તમને BLO મદદરૂપ થશે. એના પછી સહી અને અન્ય જોગવાઈઓ. તમામ વિગતો ભરાઈ ગયા પછી નીચે મતદારની સહી અથવા ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવવાનું રહેશે. જો કોઈ મતદાર પોતે હાજર ન હોય તો તેના બદલે ઘરનો અન્ય પુખ્ત વયનો સભ્ય સહી કરી શકે છે અથવા તો ડાબા હાથના અંગૂઠાનું નિશાન લગાવી શકે છે. જો કે તે સભ્યએ જે તે મતદાર સાથેનો પોતાનો સંબંધ લખવો ફરજિયાત છે. છેલ્લે ફોર્મ પર BLOએ સહી કરવાની રહેશે. મતદાર યાદી તૈયારી અને સુધારણા પ્રક્રિયાની સમયરેખા. તો મતદાર નોંધણી અધિકારીઓને 2 મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રથમે સુનિશ્ચિત કરવું કે પાત્રતા ધરાવતો કોઈ પણ નાગરિક નવી મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય અને બીજું કોઈ પણ ગેરલાયક વ્યક્તિ ભૂલથી પણ નવી મતદાર યાદીમાં સામેલ ન થાય. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવશે. હવે BLO દ્વારા ડોર ટુ ડોર મુલાકાત અને ફોર્મ ભરવાની પ્રક્રિયા. તો કે મતદાર યાદીના સુધારણા કાર્યક્રમ અંતર્ગત 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીના સમયગાળામાં બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO દરેક મતદારના ઘરે 3 વખત જશે. એના પછી નાગરિકોએ તેની જરૂરિયાત મુજબ નીચે મુજબના ફોર્મ ભરવાના રહેશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નવી નોંધણી કરાવવાની હોય તો તેમણે ફોર્મ 6 ભરવાનું રહેશે. જો નવી નોંધણી કરાવવાની હોય તો જો કોઈ મતદારે પોતાનું નામ જે તે વિસ્તારમાંથી કમી કરાવવું હોય તો એમણે ફોર્મ 7 ભરવાનું રહેશે. એના પછી વાત કરીશું જો કોઈ મતદારે સુધારો કરાવવો હોય અથવા તો સ્થળાંતર કર્યું હોય તો તેમણે ફોર્મ 8 ભરવાનું રહેશે. એના પછી વાત કરીશું વાંધા અરજીઓની સમયરેખા. મતદાર પાસેથી ફોર્મ મેળવ્યા બાદ આગળનું કાર્ય મતદાન નોંધણી અધિકારી અને તેમના મદનીશ દ્વારા કરવામાં આવશે. તેઓ સૌપ્રથમ નવા મળેલા મતદારોના ફોર્મની ચકાસણી કરશે અને તેની ડ્રાફ્ટ યાદીમાં સામેલ કરશે. ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન 9 ડિસેમ્બરે કરવામાં આવશે. આ ઉપરાંત જૂના મતદારો જે 2002થી 2004ના લિસ્ટ સાથે મેચ નથી થતા તેમની નોટિસ મોકલવામાં આવશે. એટલે કે જે જૂના મતદારો કે જે 2002થી 2004ના લિસ્ટ સાથે મેચ થતા નથી તો એમને નોટિસ મોકલવામાં આવશે. નવી મતદાર યાદીમાં વાંધા અરજી મોકલવા માટેનો સમયગાળો 9 ડિસેમ્બરથી શરૂ થઈને 8 જાન્યુઆરી સુધી રહેશે. આ વાંધા અરજીઓની ચકાસણી અને સુનાવણીની પ્રક્રિયા 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરીની વચ્ચે હાથ ધરવામાં આવશે. SIR માટે મહત્વના દસ્તાવેજો કયા કયા છે તો મતદાર યાદી નોંધણી માટે SI એટલે કે સપોર્ટિવ આઇડેન્ટિટી અને રેસિડેન્સ પ્રૂફ નીચે મુજબના દસ્તાવેજો તો કે આધાર કાર્ડ, કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમના નિયમિત કર્મચારી પેન્શનરને જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ અથવા તો પેન્શન ચૂકવણી ઓર્ડર. એના પછી 1 જુલાઈ 1987 પહેલાં સરકાર, સ્થાનિક સત્તામંડળ, બેંક, પોસ્ટ ઓફિસ, LIC, PSU દ્વારા જારી કરાયેલા કોઈપણ ઓળખપત્ર, પ્રમાણપત્ર અથવા તો દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર અને પાસપોર્ટ. માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા તો યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક અથવા તો શૈક્ષણિક પ્રમાણપત્ર, કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, OBC, SC, ST અથવા તો અન્ય કોઈ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અથવા તો રાજ્ય સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલું કુટુંબ રજિસ્ટર અને સરકાર દ્વારા જારી કરાયેલ કોઈ પણ જમીન અથવા તો મકાન ફાળવણી પ્રમાણપત્ર. તો આ જે છે મેન દસ્તાવેજો છે. તો મિત્રો આ જે છે SIR વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.